આપણે સૌ મનુષ્યો સંબંધોથી એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણને પ્રેમ, હૂંફ અને મોહબ્બત, એક પ્રેરણા, હિંમત, આ બધું આપણને સંબંધોમાંથી મળે છે અને એમાં કંઈ ખોટું નથી. આપણી જે વર્ણ વ્યવસ્થા છે, આપણી જે સોશિયલ જે સેટલમેન્ટ છે, એ પ્રમાણે સંબંધો આપણા માટે બહુ જરૂરી છે. પણ આજના સમયમાં સંબંધોના જે મૂલ્યો છે એ ઘણી અંશે ચેન્જ થયા છે. ઘણા બધા અંશે એના પાયામાંથી ફેરફાર થયો છે, એના મૂલ્યોમાંથી ફેરફાર થયો છે, એના અર્થોમાં ફેરફાર થયો છે. દોસ્તો, આજના સમયમાં એવું છે કે આપણે લોકો સંબંધને જાળવવા માટે રીતસર મથામણ કરીએ છીએ, રીતસર આપણે માથા પછાડીએ છીએ કે આપણે સંબંધોને કેમ જાળવી શકીએ. ઘણી બધી વખત ઘણા બધા પ્રશ્નો સહન કરીને પણ આપણે સંબંધોને આગળને આગળ વેંઢારે જતા હોઈએ છીએ. પણ આજના સમયમાં પ્રેક્ટિકલ યુગ છે, પ્રેક્ટિકલ સમય છે. વાત નકારાત્મક નથી, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સંબંધોને ક્યાં સુધી આપણે સાચવવા જોઈએ, કેટલા હદ સુધી સંબંધો આપણી સાથે રહેવા માંગે છે અને આપણે સંબંધો સાથે જોડાઈને રહેવું જોઈએ. આ વિડીયોની અંદર આપણે એવી વાત કરવાની છે, એવા 10 પોઈન્ટ જોવાના છે કે જે પોઈન્ટ આપણને ઇન્ડિકેશન કરે છે કે બસ હવે આ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકવાનો સમય આવી ચૂક્યો છે. આ સંબંધને આપણી જિંદગીમાંથી હસી ખુશથી, હસતા મોઢે વિદાય દેવાનો સંબંધ આવી ગયો છે. આમાંથી આ 10 પોઈન્ટમાંથી હું તમારી સાથે દાવો કરીને વાત કરું છું કે 3 થી 4 પોઈન્ટ તો એવા હશે જ કે જે તમે તમારી જિંદગીના કોઈને કોઈ સંબંધની અંદર અનુભવતા હશો. ક્યાંક ને ક્યાંક તમને એવું લાગતું હશે કે હા, આવું મારી સાથે થાય છે, હા, મારા આ સંબંધની અંદર આ પ્રકારના પ્રશ્નો છે, હા, હું આવો સ્ટ્રેસ ફીલ કરું છું, હા, મારે આ સંબંધ જ્યારે ઘણાનો ફાંસો બની ગયો છે, હા, આ પ્રકારની લાક્ષણિકતા હું અનુભવું છું અને હું બીજાના જિંદગીમાં પણ અનુભવાથી જોઈ શકું છું. બેમાંથી એક જગ્યાનું હું કારણ છું. આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોની અંદર મળશે. તો મારી વિનંતી છે કે છેક સુધી આપણે આ વિડીયોને જોશું. આ ચેનલને આપણે ભરપૂર પ્રેમ આપ્યો છે, ભરપૂર સાથ આપ્યો છે અને હું આપનો દોસ્ત દિવ્ય મંતાણી એ બદલ આપનાથી તહે દિલથી આભાર માનું છું. પણ આજનો વિડીયો થોડોક ઇમ્પોર્ટન્ટ છે, કદાચ લાંબો હશે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ 10 સાઇન એવી છે કે જેના વિશે આપણે આજે વાત કરવી જરૂરી છે, આપણી સુંદર જિંદગી માટે, આપણી સફળ જિંદગી માટે, આપણી શાંત જિંદગી માટે. તો આપણે આગળ વધીએ આજના વિડીયોમાં. એકલે હાથે ક્યારેય તાળી નથી વાગતી. કોઈ પણ સંબંધોની અંદર વિખવાદ કે વિવાદનું કારણ કદાચ બંને પક્ષ હોઈ શકે છે, પણ આવા પક્ષમાંથી એક પક્ષ સમજદાર હોય ને બીજો પક્ષ જો જડ હોય તો થાય એવું છે કે એક તરફી પ્રયત્નો જે છે એ આદરવામાં આવે છે. યસ, આપણો પહેલો પોઈન્ટ છે વન સાઇડેડ એફર્ટ્સ, એક તરફી પ્રયત્નો. વ્યક્તિ ક્યારેક ક્યારેક એક તરફી પ્રયત્ન કરીને પોતાના બગડેલા સંબંધો સુધારવા માટે મહેનત કરે છે. દોસ્તો, વિચાર કરે છે કે ઠીક છે, કદાચ મારાથી ભૂલ હશે, કદાચ એનાથી ભૂલ હશે, ઇટ્સ ઓકે, પણ હું એ સંબંધને સુધારવા માટે એક પ્રયાસ કરું. મારા માટે એ સંબંધ બહુ જરૂરી છે, મારા માટે એ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ વ્યક્તિ સાથે હું મારા સંબંધો સુધારી અને પોતાની જાતને હું કદાચ માફ કરી શકીશ. આ પ્રકારની માનસિકતા આ વ્યક્તિ ધરાવે છે અને એને કારણે એ એક તરફી પ્રયત્નો કરવા માટે મથે છે. પણ સામેની સાઈડે એ પ્રયત્નોનો કોઈ પ્રતિભાવ નથી મળતો, એ પ્રયત્નોનો કોઈ પડઘો નથી પડતો. સામેના વ્યક્તિને આ સંબંધ સુધારવામાં કે જાળવી રાખવામાં કોઈ રસ નથી. આવું જ્યારે જોવા મળે ત્યારે એ સંબંધને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો છે. એ સંબંધને સાથે બેઠારી અને કોઈ જ ફરક પડતો નથી કે આપણે એની સાથે છીએ કે નહીં. સેકન્ડ પોઈન્ટ છે કન્સ્ટન્ટ કન્ફ્લિક્ટ, સતત ઊભો થતો સંઘર્ષ કે સતત થતું ઘર્ષણ. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધમાં એક એવો સમય આવે છે કે એમની સાથે કોઈ વિચારોમાં કોઈ રીતે તાલમેળ બેસતો નથી, બંનેના અહંકાર ટકરાય છે, બંનેનો ઈગો ક્લેશ થાય છે. પછી પતિ પત્ની હોય કે બાળકો અને સંતાનો અને માતા પિતા હોય કે મિત્રો હોય કે કોઈ પણ સંબંધ હોય, બોસનો સંબંધ હોય, ગમે એ સંબંધ હોય, એ સંબંધની અંદર વારંવાર મતભેદો ઊભા થાય છે, વારંવાર વૈમનસ્ય ઊભું થાય છે, ઘણી વખત ઝઘડા થાય છે અને આને કારણે આ સંબંધ એકદમ સ્ટ્રેસફુલ બની જાય છે. આપણે શરૂઆતમાં વાત કરી કે સંબંધ તો પ્રેમનો સમાનાર્થી છે, સંબંધો શાંતિનો મિત્ર છે, સંબંધ એ એકદમ આત્મીયતાનો પર્યાય છે. એમ છતાં જ્યારે આવું થવા માંડે ત્યારે આ બીજી સાઇન છે કે આવા સંબંધોને તમારે ધીરે 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 ટર્મિનેશન તરફ લઈ જવા જોઈએ. આવા સંબંધો આપણને ડ્રેગ ડાઉન કરવા માટે જ હોય છે અને એ સંબંધોને વધારે જો આપણે વેંઢારી રાખશું તો આપણા માટે અને એમના માટે બંને માટે ઘાતક થઈ જાય છે.
થર્ડ પોઈન્ટ ઇઝ બિટરમેન્ટ, કડવાશ. જે આગલી વાત કરી આપણે કે એ જ રીતે સતત વૈમનસ્યથી, સતત વિખવાદોથી સંબંધોની અંદર કડવાશ આવતી જાય છે. એની જે મીઠાશ છે, એનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક હ્રાસ થતો જાય છે. એ પ્રેમ કે જેના સાથે આપણે સંબંધ જોડ્યો હતો, એ પ્રેમ, એ લાગણી, એ મિત્રતા, એ કરુણા ભાવ કે જેના થકી આપણે એ સંબંધમાં જોડાણા હતા, આપણે એ સંબંધની અંદર ધીમે 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 કોઈને કોઈ કારણોસર કડવાશ આવતી જાય છે ને એ સંબંધ છેલ્લે આપણા માટે ભાર બની રહે છે. કડવી દવા સારી લાગે છે, સંબંધો નહીં. દવા શરીરને સુધારે છે, જ્યારે સંબંધો શરીર અને મનને બગાડે છે. જ્યારે સંબંધોની અંદર એમ લાગે કે હવે કડવાશ પકડતી રહી છે, હવે મને એની વાણીમાં, એને વર્તનમાં, એના અસ્તિત્વમાં કોઈ રસ રહ્યો નથી, અથવા સામેની વ્યક્તિને આપણી સાથે કોઈ રસ રહ્યો નથી, ત્યારે પ્રેમથી એ સંબંધોને વિરામ આપવો જોઈએ. જેમ આગળ વાત કરી એ જ રીતે દોસ્તો, સંબંધોને ત્યાં પૂર્ણ વિરામ આપવાનો સમય આવી ગયો છે. આ રીતે જો સંબંધને જો મૂલવવામાં આવે તો ઘણા બધા ભાવિ પ્રશ્નોમાંથી આપણે નિરાકરણ થઈ શકીએ છીએ. જેમ જેમ સમય વધતો જાય, જેમ જેમ બાળકની ઉંમર કે વ્યક્તિની ઉંમર વધતી જાય, એમ એની પ્રાયોરિટીઝ ચેન્જ થતી જાય છે. એના જે મહત્વના કાર્યો છે એમાં ચેન્જ આવતો જાય છે. અને આપણો આ પછીનો ચોથો પોઈન્ટ એ જ છે કે પ્રાયોરિટીઝ અને વેલ્યુની અંદર ચેન્જ થવું, ચેન્જિંગ ઇન પ્રાયોરિટીઝ એન્ડ વેલ્યુઝ. ધીમે 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 વ્યક્તિની જે મહત્વકાંક્ષી વસ્તુઓ છે એની અંદર ચેન્જ આવતું જાય છે. અને કદાચ એ પણ કારણ હોઈ શકે કે જે વ્યક્તિ એક જિંદગીના એક તબક્કામાં એના માટે મૂલ્યવાન હતું, એ હવે એના માટે મૂલ્યવાન ન હોઈ શકે. એવું પણ બને કે એ વ્યક્તિ જે તે સમય એના માટે અનિવાર્ય હતું, પણ આજના સમયમાં એ વ્યક્તિને એને કોઈ જરૂર નથી. આવું મિત્રતાની અંદર જોવા મળે છે, આવું બિઝનેસની અંદર જોવા મળે છે, આવું પ્રોફેશનની અંદર, નોકરીની અંદર જોવા મળે છે કે ઘરજ સરી અને વૈદ વીર્યા, ગુજરાતી કહેવત છે. એ કહેવત અહીંયા બંધ બેસતી બેસે છે કે જેમ જેમ સમય જતો જાય છે એમ પ્રાયોરિટીઝની અંદર ચેન્જ આવતો જાય છે. ને એટલે આ વસ્તુ બને છે કે આપણે સંબંધને ત્યાં ને ત્યાં પૂર્ણ કરવો જોઈએ, એને વેંઢારવાની કે એને ભારરૂપ થઈને લઈ જવાની કોઈ જરૂર નથી. બહુ મહત્વની વસ્તુ આના પછી આવે છે લેક ઓફ કમ્યુનિકેશન, સંવાદોનો ગેપ. બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે કડવાશ વધે, જ્યારે સતત વૈમનસ્ય ઊભું થતું રહે અને એની પ્રાયોરિટીઝ ચેન્જ થાય, ત્યારે ધીમે 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 બે વ્યક્તિઓ વાત કરવાનું ઓછું કરી દે છે, વાત કરવાનું બંધ કરી દે છે. અને એને કારણે થાય છે કમ્યુનિકેશન ગેપ, એને કારણે થાય છે લેક ઓફ કમ્યુનિકેશન. અને જ્યાં સુધી વાતોથી વિવાદનો અંત ના આવે, વાતોથી નજદીકીયા ન બને, ત્યાં સુધી એ સંબંધ ફરીથી રિજ્યુવેટ થવાનો કોઈ ચાન્સ નથી રહેતો. અને એને કારણે થાય છે એવું કે આ જે છે સંબંધ માટે ઘાતક કુહાડી બનીને એની પર ત્રાટકે છે. અને ચોખ્ખી વસ્તુ છે કે જ્યારે લેક ઓફ કોમ્યુનિકેશન થાય અને એ કોમ્યુનિકેશન પ્રયત્ન કરવા છતાં પાછું એસ્ટાબ્લિશ ન થઈ શકે, ત્યારે એ સંબંધને ત્યાં જ મૂકી દેવો સારો છે. એ સંબંધ જ્યાં સુધી સંવાદમાં નહીં પરિણમે, જ્યાં સુધી સંવાદનું પેટ્રોલ એની અંદર નહીં નાખવામાં આવે, ત્યાં સુધી એ સંબંધનું મશીન ચાલુ જ નથી થવાનું. અને એ આપણા માટે બિલકુલ યુઝલેસ સંબંધ થઈ જવાનો છે, બિલકુલ યુઝલેસ વસ્તુ થઈ જવાની છે. એનું આપણે કોઈ જાતની જરૂર નથી. આ બધી ક્રિયાઓમાં જેમ 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 જે એક પછી એક સ્ટેપ આગળ વધતું જાય, એના પછી એક બહુ મહત્વનો અને માનસિક રીતે તકલીફ કરતો જે મુદ્દો આવે છે એ એબ્યુઝિવ બિહેવિયર. વ્યક્તિને કોઈ પણ રીતે ત્રાસ આપવાનું માનસિકતા શરૂ થાય છે. વ્યક્તિને કોઈ રીતે હ્યુમિલિએટ કરવા, કોઈ રીતે એને સતત પરેશાન કરવા અને જાણી જોઈને એને તકલીફ આપવી, આ બધું એબ્યુઝિવ બિહેવિયરમાં આવે છે. જેમ જેમ કડવાશ વધતી જાય, જેમ જેમ પરિવર્તનો આવતા જાય, જેમ જેમ એની અંદર બિટરનેસ આવતી જાય, જેમ જેમ વેલ્યુઝ ચેન્જ થતા જાય, અને જેમ જેમ વાત અને સંવાદનો પુલ તૂટતો જાય, એમ વર્તનની અંદર પણ ફેરફાર આવે છે. અને આ વર્તનની અંદર આવેલો ફેરફાર એબ્યુઝિવ એક્ટ તરીકે વર્તે છે. તમારી સાથે સતત ઉચ્ચ અવાજે વાત કરવી, સતત કોઈ પણ રીતે તમને હ્યુમિલિએટ કરવા, આ બધા જે કિસ્સાઓ છે એબ્યુઝિવ બિહેવિયરનું પરિણામ છે. અને આ એબ્યુઝિવ બિહેવિયર જ્યારે એક સ્ટેજ ઉપર આવી જાય ત્યારે એને સહન કરવું મુશ્કેલ થઈ પડે છે. અને એ સહન કરવાના બદલે ત્યાં આપણે છટકબારી ગોતવી એ પોતાની જાતની શાંતિ માટે બહુ અનિવાર્ય છે. એટલે એવી જગ્યાએ આપણે છટકબારી ગોતવી કે આ પ્રકારનું એબ્યુઝિવ બિહેવિયર છે એ આપણને ધંધે ન લગાડે, આપણું મગજ છીનવી ન નાખે, આપણે ચક્કાજામ ન કરી નાખે અને આપણા પોતાના દિમાગને સ્વસ્થ રાખે. આવા સમયનું ટર્મિનેશન ખૂબ ખૂબ જરૂરી છે. આગળની આપણે જે 6 વાત કરી એનો 7મો પોઈન્ટ છે એ સ્ટેપ બાય સ્ટેપ છે. 7મો પોઈન્ટ છે લેક ઓફ કોન્ફિડન્સ. સંબંધોની અંદર સૌથી પાયાનો એડહેસિવ હોય ને તો એ વિશ્વાસ છે. અને જ્યારે વિશ્વાસ પોતાની જગ્યા ખોઈ બેસે ત્યારે પછી કંઈ વધતું નથી. વિશ્વાસ છે જેને કહો ને તમે કે સિમેન્ટ છે, એ પણ અલ્ટ્રાટેક સિમેન્ટ જેવો કે અંબુજા સિમેન્ટ જેવો કે જેમાં જાન હોય છે સિમેન્ટમાં. હવે એ સિમેન્ટની જ્યારે જાન જતી રહે ત્યારે એની અંદર વિશ્વાસનું ઓઇલ છે એ પૂરું થઈ જાય છે. અને વિશ્વાસના ઓઇલ વગર એ જે મશીન છે એ ચોંટી જાય છે. અને ચોટેલા મશીનથી ક્યારેય ગાડી આગળ વધતી શકતી નથી. જ્યારે સંબંધોની અંદર વિશ્વાસ પૂરો થાય ત્યારે રિલેશનશિપની અંદર
ટ્રસ્ટનો પિલર ભાંગી પડે ત્યારે રિલેશનશિપનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. માત્ર એનો ભૌતિક અવસ્થા હોય છે. માનસિક રીતે એનાથી આપણે સાવ અલગ જ થઈ ચૂક્યા હોઈએ છીએ. એની આપણને જરૂર જ નથી હોતી અને એને આપણે કન્ટિન્યુ કરવાથી આપણા માટે કોઈ બેનિફિટ નથી, એટલે એનો કોઈ મતલબ નથી. આના પછીનું એક આગળનું સ્ટેપ છે, દેટ ઇઝ 8, ઇમોશનલ ડિસ્કનેક્શન. વ્યક્તિ હોય ન હોય કોઈ ફેર નથી પડતો. વ્યક્તિ વાત કરે ન કરે કાંઈ વાંધો નહીં. વ્યક્તિએ જમ્યું, વ્યક્તિએ નહાયું, વ્યક્તિએ ખાયું, વ્યક્તિએ શું કરે છે કોઈ ફેર નથી પડતો. વ્યક્તિ ક્યારે આવે છે ક્યારે જાય છે, આઈ ડોન્ટ કેર. આવી માનસિકતા જે સંબંધની અંદર ડેવલપમેન્ટ થતી જાય એ સંબંધને હવે ખરેખર દફનાવવાનો સમય આવી ગયો છે. વ્યક્તિની સાથે એક આત્મીય કનેક્શન છે ને એ સંબંધ માટે એટલું જ જરૂરી છે જેટલું વાહન માટે ફ્યુઅલ. પણ જ્યારે આનો ડિસ્કનેક્શન થાય છે, જ્યારે લાગણીઓથી બંધાયેલો પુલ ધરાશાયી થઈ જાય છે ત્યારે સંબંધોનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. અને એટલે જ ઇમોશનલ ડિસ્કનેક્શન જે સંબંધોની અંદર થાય, ફરીથી શું કહું તમને યાર, એક જ વાત ઉપર આપણે ચર્ચા કરી છે, થ્રો ધ રિલેશન્સ. નેક્સ્ટ છે લેક ઓફ સપોર્ટ. જો આ બહુ જ ખતરનાક વસ્તુ છે, બહુ જ ડેન્જર વસ્તુ છે. લેક ઓફ સપોર્ટનો મતલબ થાય છે એ વ્યક્તિ તરફથી તમને આપવામાં આવતી હૈયાધારણ. કોઈ પણ વ્યક્તિ છે જિંદગીની અંદર સંબંધોનું અસ્તિત્વ એટલે જ છે કે કપરા સમયની અંદર તમને હૈયાધારણ મળે અને સારા સમયની અંદર તમને પ્રોત્સાહન મળે, તમારો વેલ્યુ થાય, તમારે એપ્રિસિએશન થાય. જ્યારે સપોર્ટ જ આપવાનો બંધ થઈ જાય સંબંધોની અંદર, રિલેશનશિપની અંદર, ત્યારે તમારી પાસે કોઈ જ એનો સોર્સ નથી રહેતો કે તમને કોઈ જાતનું એપ્રિસિએશન કે સપોર્ટ મળે. તો જ્યારે સપોર્ટ જ બંધ થઈ જાય છે ત્યારે એ સંબંધને સુકાયેલા ઝાડના ઠૂંઠા જેવું થઈ જાય છે અને એને માત્ર પાડી દેવા સિવાય બીજું કંઈ બચતું નથી. જે સંબંધોની અંદર વિશ્વાસ, પ્રેમ અને સહયોગ ન હોય એ સંબંધોનું કોઈ અસ્તિત્વ જ નથી. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે એનો કોઈ વેલ્યુ જ નથી. તો જ્યારે લેક ઓફ સપોર્ટ આવે, આ મુદ્દાની લેક ઓફ સપોર્ટ આવે ત્યારે આ સંબંધો એ રીતે શબમાં પરિવર્તિત થાય છે અને આપણે એની અંતિમ ક્રિયા કરવા સિવાય કંઈ રહેતું નથી. હવે 10મો અને છેલ્લો ભાગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફીલિંગ ડ્રેન્ડ વિથ ધીસ રિલેશનશિપ. એવા સંબંધો કે જેને જાળવીને તમે ત્રસ્ત થઈ ચૂક્યા છો, એને સાચવવા માટે તમારે પ્રયત્નો કરવા પડે છે. આપણે અગાઉ વાત કરી કે સંબંધો તો પ્રેમની ધારા જ એવા છે, એને સાચવવા માટે પ્રયત્ન ન કરવા પડે. એ તો વહેણની જેમ જતી રહે. એ તો કુદરતી સ્વરૂપ છે. જેમ નદીઓનું, સાગરનું અને ઝરણાનું કુદરતી સ્વરૂપ છે, એમ સંબંધો પણ કુદરત દ્વારા રચાયેલા જ તત્વો છે અને એને સાચવવા માટે મહેનત ન કરવી પડે. પણ જ્યારે એ સંબંધને સાચવવા માટે મહેનત કરવી પડે ને એ મહેનતનો જ્યારે સ્ટ્રેસ ઊભો થાય, એ મહેનતનો તમને ત્રાસ થાય, એ મહેનત તમારા ઉપર હાવી થઈ જાય, ત્યારે માનવાનો સમય આવી ગયો છે કે હવે it's time to get rid of this relationship. It's time to say goodbye to this relationship. આ બાબત એટલી હદે ઇમ્પોર્ટન્ટ છે કે માણસની અંદર ઘણી વખત ડિસઓર્ડર્સ પણ ઊભા કરી શકે છે. માણસને ડિપ્રેશન, એન્ઝાયટી, ડ્યુઅલ પર્સનાલિટી જેવા માનસિક રોગોના ભોગ બનાવી શકે છે જ્યારે સંબંધો સ્ટ્રેસફુલ હોય છે. માણસ બહાર આખો દિવસ નોકરી કરીને આવતો હોય અથવા કોઈ સ્ત્રી ઘરની અંદર આખો દિવસ કામ કરતી હોય અને સાંજે જ્યારે બે વ્યક્તિ કે પોતાના સંબંધીઓનું એક ગ્રુપ ભેગું થાય ત્યારે જો હસી મજાક મસ્તી, સુખ શાંતિ અને આનંદની વાતો ન થાય તો એ સંબંધનો કામના શું? કોઈ વ્યક્તિ ઘરે આવે ને એ ઘરે આવે એનો આપણે સ્ટ્રેસ થાય. કોઈ વ્યક્તિ આપણી સાથે વાત કરે ને એને જવાબ આપવાનો આપણે સ્ટ્રેસ થાય. કોઈ વ્યક્તિ આપણી સાથે ટીવી જોતી હોય અને એ ટીવી જોવાનો પણ સ્ટ્રેસ થાય. તો આવી બધી બાબતો જ્યારે ક્રિએટ થતી હોય છે ત્યારે પ્રશ્ન એવો થાય છે કે એ સંબંધ આપણા માટે શું કામનો? અને આવા સમયે આ સંબંધને ટર્મિનેટ કરવો જરૂરી છે. મિત્રો, પોતાના સગા સંબંધીઓ, મિત્રો કે પરિવારજનો સાથે સંબંધ તોડવો એટલો સહેલો નથી જેટલું મેં વાત કરી. પણ પોતાની શાંતિ માટે, પોતાની જિંદગીની સુખ સમૃદ્ધિ માટે, પોતાના પરિવારજનોને પણ શાંતિની જિંદગી આપવા માટે આ બધું બહુ જ જરૂરી છે. આ હૃદયને ખોતરનારું છે. આ વસ્તુ જેટલી વાત થાય એટલી સહેલી નથી, હૃદયની પીડા આપનારી છે. પણ જ્યારે વાત પ્રેક્ટિકાલિટીની આવે, જ્યારે વાત લોંગ ટર્મની આવે ત્યારે આ વસ્તુ કરવી આપણા માટે અનિવાર્ય બની જાય છે. આ 10 એવા મુદ્દાઓ છે કે જે તમને એની એક પણ સાઇન દેખાય તો હા, આ સંબંધને તમે ટર્મિનેટ કરો. આનાથી એક સ્ટેપ આગળ જાઓ. ટર્મિનેટ કરવું કદાચ જો અઘરું હોય તો એ સંબંધને પોઝ કરો. સંબંધને થોડા સમય માટે એ જ જગ્યાએ રહેવા દો જ્યાં એ છે. સંબંધને ભરાવવા માટે સમય આપો. જેમ એક ઉઝરડો પડ્યો હોય કે ઘા પડ્યો હોય, એ ઘાને ભરાવવા માટે સમય લાગે છે. તો સંબંધોની અંદર કદાચ આવા કોઈ ડિસ્કનેક્શન્સ આવે, ડિસ્ટ્રેક્શન્સ આવે તો એક ઘા છે,
એ ઘાને ભરવા માટે સમયની જરૂરિયાત હોય છે. તો આ સમયની જરૂરિયાત એ આપણે એને આપવી જોઈએ. સંબંધને થોડોક સમય આપવો જોઈએ, પણ થોડોક સમય આપ્યા પછી પણ જો મિત્રો એ સંબંધ પોતાની જગ્યાએ સ્થિતિસ્થાપકતા ન મેળવે તો પછી આપણને એની કોઈ જરૂર નથી. પછી આપણે એને ટર્મિનેશન આપવું જ જોઈએ. જિંદગી માત્ર ફરીથી કહું છું પ્રેક્ટિકાલિટીથી જ જીવાય છે. સંબંધો અનિવાર્ય છે, પણ પોતાના સન્માનના ભોગે નહીં, પોતાના શાંતિના ભોગે નહીં, પોતાની જિંદગીના ભોગે નહીં. આપણે લોકો અહીંયા બધાને રાજી કરવા માટે નથી આવ્યા, અને કદાચ પ્રયત્ન કરશું તો પણ બધાને રાજી નહીં જ કરી શકીએ. માટે આ પ્રેક્ટિકલ થોટ સાથે, પ્રેક્ટિકલ વિચાર સાથે મને કોમેન્ટમાં એ જણાવજો કે શું તમે પણ આવા કોઈ સંબંધના ભાગીદાર છો? શું તમે પણ આમાંથી 1, 2 કે 4 કે 10 પરિસ્થિતિઓ અનુભવો છો? માત્ર આંકડો લખજો કે તમે કેટલી પરિસ્થિતિઓ અનુભવો છો, આમાંથી તમે કેવા મેન્ટલ સ્ટેજમાંથી પસાર થાવ છો. હું તમારો મિત્ર છું, તમારી સાથે એટલે ચર્ચા કરવા આવ્યો છું કે તમારી વાત કદાચ કોઈ ગુજરાતીની અંદર સાંભળવાવાળા, ઇંગ્લિશની અંદર અને હિન્દીની અંદર આપણે ઘણા બધા વિડીયોઝ છે, પણ માતૃભાષાની અંદર તમારી સાથે વાત કરવા માટે કદાચ કોઈ ન હોય તો હું છું. મને પ્લીઝ આ વસ્તુ તમારી કોમેન્ટ્સમાં જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો બિલકુલ લાઈક કરજો અને શેર તો કરશો જ, કારણ કે ઘણા બધા લગભગ આપણી આસપાસના દરેક વ્યક્તિઓ આ પ્રકારની પીડાથી હેરાન થાય છે, આ પ્રકારની માનસિકતાથી એ લોકો પરેશાન થાય છે. તો એવા સમયે એમને મદદ કરવી મારી અને તમારી ફરજ છે. સમાજ પાસેથી આપણે ઘણું લીધું છે, સમાજને આપવું એ આપણી વિચારધારા હોવી જોઈએ. સમાજ માટે કંઈક કરવું એ આપણી મનોવૃત્તિ હોવી જોઈએ, ને એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મને આશા છે કે આપને વિડીયો 100% ગમ્યો હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા મિત્ર દિવ્યમ અંતાણીને તમે રજા આપશો. ફરીથી મળીશું. નમસ્કાર.